જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 126. હે માનવ, પરમાત્મા એક જ અવિનાશી છે અને તે છે તેવાને તેવા જ છે અને પોતે વિદેહી અને તેના જેવો બીજો કોઈ નહીં, એટલે અનુપમ કહેવાય છે. અને પોતે અજન્મા, એ ખુદ સૃષ્ટિ અનેકવાર રચી અને અનેકવાર વિનાશ કર્યો અને પાછા અકર્તા અને પોતે અનામી. તો આવા પરમેશ્વર છે. તો સવાલ તે છે કે તે અનામીમાંથી નામી થયો, તે નામીમાંથી નામ પ્રગટ થયું, તો તે નામીમાંથી સુરતા પ્રગટ થઈ અને સુરતા નામમાં અને નામમાં સુરતા, એટલે તો આ નામ સુરતાથી પોતે અનામીમાંથી અનેક થયો. તો આ લખાણ કોઈ જીવને જ્ઞાન દર્શન કરાવેલ હોય તેની ભ્રમણા કાઢવાની પ્રગટ પ્રભુની હકીકત દર્શન કરાવેલની કહાની છે. તો પછી આ એક વટવૃક્ષ જેના મૂળ ત્યાંના ત્યાં જ, અને તે નામ સુરતાથી બીજ રોપાણા અને તે બીજના અંકુર ફૂટતા પ્રથમ તો 14 બ્રહ્માંડની રચના થઈ, ત્યારે તે નિર્ગુણમાંથી સગુણ થયો, જેને પુરુષથી પુરુષની ઉત્પત્તિ પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. તો આ વસ્તુ સદગુરુ આપણને આપણી ચર્મ દ્રષ્ટિએ બતાવે તે સાચા સદગુરુ. તો હે દુનિયાના જીવો, આવા કોઈને સદગુરુ મળે તો તે સુગરો, બાકી નુગરો. તો પરમેશ્વર તો અકર્તા છે. તો અનામીમાંથી નામ અને નામ થકી સૂર્ય, ચંદ્ર, ધરણી, આકાશ અને માનવ મેદની ઉત્પન્ન થયેલ છે, આવું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. પણ અનામીમાંથી નામની ઉત્પત્તિ, તો તે નામ કોણે બતાવ્યું? તો તે પણ એક સવાલ છે ને. કારણ કે પરમાત્મા તો વિદેહી છે અને અકર્તા છે, તો તે અનામી નામ આપે તો તે પરમાત્મા કરતા ગણાય ને. તો તેનો જવાબ એ છે કે તે પરમાત્માના અંશ જ હોય છે અને તેના ગુણધર્મો અકર્તાને મળતા હોય છે. અને તે સુરતાથી સંશોધન કરી અને નામનું નક્કીપણું કરીને જીવને મુક્તિપદના દર્શન કરાવીને તે શબ્દ આપે છે, જે જીવને તે શબ્દ અને સુરતા જ્ઞાનની પ્રેક્ટિસ કરાવે છે. તો આવા કોઈ સદગુરુ મળે તો તેને પરમાત્માના જ્ઞાનીઓ પૂરા જ્ઞાની કહે છે. અને તેવા સદગુરુ આ દેવોના 3 લોકમાંથી જીવને દેવોની ઝાડમાંથી મુક્ત કરીને જીવને અમર બનાવે છે. અને પરમાત્માના પૂરા જ્ઞાનીઓ કહે છે કે આવા જ્ઞાનીની સેવાથી ઊંચી સેવા આ પૃથ્વી લોક ઉપર બીજી કોઈ છે જ નહીં. અને જે પોતે એકાંત સેવતો હોય અને જે નામ સુરતામાં લાગી રહેતો હોય તેવા. બાકી ભીંડમાં ગોતવા મોકલનાર ન જોયેલ વસ્તુને ગોતાવે તો તેવા કહેવાતો સદગુરુ ગોતવા મોકલતો હોય તેવા સદગુરુ કર્મબંધન છે. જેમ કે સંસારની કોઈ પણ સેવા કર્મબંધન છે તેમ. અને સાચા પરમાત્માના પૂરા જ્ઞાની સદગુરુથી કર્મ કપાય છે. બાકી જેમ પરમાત્મા એકનો અનેક થયા, તે એક અનહોની હોની થયા, તેમ જીવના એટલા બધા કર્મો કદાચ જીવ આખો યુગ ભોગવે તો પણ કર્મ પૂરા ન થાય, તો તેવા કર્મો ભરેલો જીવને જે કર્મો પૂરા થાય જ નહીં, જે આ દેવલોકમાંથી જન્મ મરણથી છૂટે જ નહીં, અને તેના કર્મો બળાવી અને અમર બનાવી દે, એ અનહોની કરી દે, તેને સદગુરુ કહેવાય. તો હે માનવ, આ સત્ય કહાનીથી આપણે કેટલા દૂર છીએ. અને આવા સત્ય જ્ઞાનમાં જો હો તો 100% તેવા સદગુરુના ચરણે હશો તો તમો જન્મ મરણમાંથી મુક્ત થશો અને અમર ઘરને પામીને જીવને સદગુરુ અમર બનાવે છે. બાકી પરમાત્માના જ્ઞાનીઓના નિયમ હોય છે કે હાથે તે સાથે, એટલે પરમાત્માના જ્ઞાનીઓના ચરણે અવારનવાર જવાનું એટલે કહે છે. ઠીક છે, મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં શિષ્યને ગુરુજીના સત્ય વચન સમજાય છે ત્યારે કહે છે કે હવે હું ગુરુ કૃપાની ગમ પામી, કેમ કે સદગુરુએ મને તત્વની શોધ કરીને મને સાચા જ્ઞાન બતાવ્યા, જેથી મેં ગુરુ કૃપાથી વિચાર કર્યા અને જે તત્વ ગુણ આપણા દેહની અંદર દોષ કરાવે છે તેની પણ મૂળ જગ્યા બતાવી.
બીજું, જે 4 અવસ્થા 4 દેવે મળીને જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ચોથી ઓહમ શક્તિથી સ્વપ્ન, જાગ્રત, સુષુપ્તિ અને તુર્યાથી દેવમાં મિલાવ્યા. એટલે ત્રણેય લોકનું જ્ઞાન જે ત્રિલોકી સોહમ પુરુષ સુધીનું જ્ઞાન નજરે બતાવીને સમજાવ્યું. જે 5 તત્વનું સ્થૂળ સ્વરૂપ છે, જેનો આ સૂક્ષ્મ દેહ કાયા છે, જેને અન્મય કોષ કહેવાય છે, અને બ્રહ્મદેવને રજોગુણ જાણો અને સામવેદ કહે છે. અને 17 તત્વ સૂક્ષ્મ દેહના, તો આ માનવ શરીરમાં 17 તત્વ છે, જે સોહમના 16 અને 17માં પરમાત્મા. એટલે ત્રણેય કોષ સમાય જે સોહમ પુરુષ, ઓહમ શક્તિ અને પરમ તત્વ પરમાત્મા. વિષ્ણુદેવને સત્વ માનો એમ યજુર્વેદ બતાવે છે. જે 8 તત્વના કારણ તન જાણો, જે સોહમના 5 તત્વ અને 3 ગુણ પોતે, જેને આનંદ કોષ કહેવાય છે. રુદ્રદેવને તમોગુણ એમ અથર્વવેદ સમજાવે. 8 તત્વ મહાકારણના, જ્યાં કોષ અને ગુણ જ નહીં. અર્ધચંદ્ર હોવું એમના સાક્ષી ઈશ્વર છે, એમ ઋગ્વેદ બતાવે છે. જો આમ ગણીએ તો 4 અવસ્થા થઈને 82 તત્વ આ પિંડ બ્રહ્માંડની અંદર છે, જેમાં મેન તારાઓ અને બધા જ ગ્રહો આવી જાય છે. અને એથી પર આત્મ અવિનાશી અજય સ્થિર થાય છે. એ મહાકારણ અતિ ચિદ આત્મા છે, જે મરે કે મટે નહીં. એ 4 અવસ્થા કરીને બતાવે, એ તો અવસ્થા અતીત રહે એટલે સદા રહે છે. એવા આત્મ જેના નામ અનામ નથી, શેષ અશેષ નથી, વાચ અવાચ એટલે બોલવું સાંભળવું કશું જ નથી, એવી કહેણી તો કોઈ ગુંગો જ જાણે. એ જ કહેવાય યોગ એક છે, જેમના કોઈ સૂક્ષ્મ નથી કે કોઈ લક્ષણ નથી, કોઈ લક્ષ્ય નથી, જ્યાં પરા અપરા મટાડી એવા નિરાકાર આકાર નહીં, જરા પણ એવા ચેતન અખંડ અજાયા છે. તો સદગુરુ પ્રવીણરામ દાસલાલને સમજાવે છે કે ત્યાં કોઈ દાસ નથી કે કોઈ ચેલા નથી, એ તત્વમય છે એમ સમજાવે છે, અને શિષ્યને પોતાના સમાન સરખાવે છે. જય સદગુરુદેવ. હવે હું તો ગુરુ કૃપાની ગમ પામી, તત્વ બૌદ્ધ શોધ સાચા કર, સાચા કહું બતાવી, ગુરુ કૃપાથી કર્યા વિચાર, તત્વ ગુણ દોષ બતાવી, 4 અવસ્થા દેવ મળી 4, 4 વેદ મિલાવી, હવે હું તો ગુરુ કૃપાની ગમ પામી. 5 તત્વ સ્થૂળ દેહ કાયા, અનામય કોષ કુહાવી, બ્રહ્મદેવ રજો ગુણ જાણો, સામવેદ એ ગાઈ, હવે હું તો ગુરુ કૃપાની ગમ પામી. 17 તત્વ સૂક્ષ્મ દેહોના, ત્રણેય કોષ સુમાઈ, વિષ્ણુ દેહ સત્વ ગુણ માનો, અજોર વેદ બતાવી, હવે હું તો ગુરુ કૃપાની ગમ પામી. 8 તત્વના કારણ તન જાણો, આનંદ કોષ કહાવે, રુદ્રદેવ તમો ગુણ કહીએ, અથર્વ વેદ સમજાવી, હવે હું તો ગુરુ કૃપાની ગમ પામી. 8 તત્વ મહાકારણના, કોસરું ગુણ જ્યાં નહીં,
અર્ધચંદ્ર ઈશ્વર તે સાક્ષી ઋગ્વેદ બતાવી હવે હું તો ગુરુ કૃપાની ગમ પામી ચાર અવસ્થા 82 તત્વ પિંડ બ્રહ્માંડની અંદર એના પર આત્મય વિનાશી અજય અમર સ્થિર સ્થાયી હવે હું તો ગુરુ કૃપાની ગમ પામી મહાકરણ અતીત ચિદ આત્મા મહાકરણ અતીત ચિંદયાત્મા મરે મટે એ નહીં ચાર અવસ્થા કરી બતાવે અવસ્થાયતીત રહાવી હવે હું તો ગુરુ કૃપાની ગમ પામી આતમ્ય નામ નહીં નામ શેષ શેષ નહીં કાંઈ હવે હું તો ગુરુ કૃપાની ગમ પામી વાય લાગે નહીં કેણી વાય લાગે નહીં કેણી ત્યાં ગુંગો ગોળ ખાઈ હવે હું તો ગુરુ કૃપાની ગમ પામી વાચ્ય લક્ષ નહીં ચેતનામાં અપરા પોરા મોટાવી નિરાકાર આકાર ના લેસ ચૈતન્ય ખંડ યોજાયા હવે હું તો ગુરુ કૃપાની ગમ પામી દસલાલ ગુરુ નહીં ચેલા તત્વ આપ પ્રગટાવી હવે હું તો ગુરુ કૃપાની ગમ પામી પ્રવીણ રામ એ ચેતન પોતાની સમાન સરખાવે હવે હું તો ગુરુ કૃપાની ગમ પામી રામ ભરોસે હે માનવ, અમારા સદગુરુ સાચી ભક્તિ પરમાત્માને પામવાની ભક્તિ કેવી રીતે કરવી તે સમજાવે છે અને ખાસ સદગુરુના શરણે રહેતા જીવને પૂરા ભાવથી સમજાવે છે. તો કહે છે કે ભક્તિ ખાંડાની ધાર છે, એટલે સમુદ્રના ગહેરા પાણીના કિનારે ચાલવા જેવી અથવા તો તલવારની ધાર ઉપર ચાલવા જેવી ભક્તિ છે. તો સદગુરુ જે જ્ઞાન આપે અને જે અતિ ભાવથી જ્ઞાનના શબ્દો ઝીલે તો એવા પ્રેમરસ પીવે તો એ જીવ જુગો જુગ જીવે છે. એ તો સદગુરુ માટે શીશ ઉતારીને પણ આપી દે એવા વિરલા હોય છે. જેમણે સતના પ્યાલા પીધા એ તો પ્રભુ પ્રેમના મતવાલા બની ગયા, કેમ કે જ્ઞાનનો એવો અપાર નશો ચડે છે અને પ્રભુના વિરહથી જાણે વિરહ બજાર જોઈને આ જૂઠા જગતથી રૂઠીને જૂઠી બજારો પણ ત્યજી દે છે. હરિની હાટડીએ હરિજન બેઠા, એટલે જ્યાં પરમાત્માના જ્ઞાન બતાવે એવા સત્ય જ્ઞાની સદગુરુ જ્ઞાન બતાવે છે ત્યાં હરિના જન જ બેસે છે અને એવા વિરલા વચનના વેપાર વીણે છે. અને ત્યાં જે અજ્ઞાની કદાચ બેઠા હોય તો પણ ઊભા થઈને ચાલ્યા જાય છે. જે ઉત્તમ જિજ્ઞાસુ હોય છે તે વચનના પ્યાસી હોય છે. તે સદગુરુ પાસે સદા નજીક જ બેસે છે અને સત્ય જ્ઞાન જાણવાની લગ્ની હોય છે. તે પૂરા સચોટ જ્ઞાન મેળવે છે. એવા જિજ્ઞાસુ જીવ તો શીશ આપીને પણ રામ રસ પીવા તૈયાર હોય છે. એમાં જરા પણ ફેર ન પડે, એ તો સત્ય સાર જ મેળવે છે. એવી વિરહની હાટ વહે છે. જ્યાં સતના બેડા ભરેલા છે ત્યાં જુજે છે, એટલે સતજ્ઞાનની વહેતી ધાર ઝીલવા માટે શીશ પણ ધડથી અલગ કરવા તૈયાર છે. તો જેમને સદગુરુના શરણે શીશ ધરી દીધા એમને તો ગુરુગમથી પ્યારા પ્રભુના અમૃત પ્યાલા પીધા
એવા અમારા સદગુરુ જ્ઞાનના પ્યાલા ભરી ભરીને પીવડાવે છે. તો કોઈક તો પીવો મારા ભાઈ, અમૃત રસના સ્વાદ તો કોઈક તો ચાખો, કારણ કે આ અમૃત રસ પીતા દાસલાલને અનુભવ થયા છે, એટલે હર કોઈને પીવાનું કહે છે. જય શ્રી ગુરુદેવ. ભક્તિ સે કાંડાની ધાર, ભક્તિ સે કાંડાની ધાર, ભક્તિ કાંડાની છે ધાર. પ્રેમ રસ પીવે એ તો જુગો જુગ જીવે, દિયે શીશ યુતારી, દિયે શીશ યુતારી, ભક્તિ છે કાંડાની ધાર. પીધા સતના પ્યાલા થયા મતવાલા, આવ્યો ન સોય પાર, આવ્યો ન સોય પાર, ભક્તિ છે ખાંડાની ધાર. તજિયા જગ જોઠા જગત તી રૂઠિયા, देखी विरह बजार, देखी विरह बजार, भक्ति छे खांडानी धार. हरिनी आटड़ीए हरिजन बेठा, वीणे वचन वेपार, वीणे वचन वेपार, भक्ति छे खांडानी धार. उत्तम जिज्ञासु वचन ना प्यासी, सोदो करे सचोट, सोदो करे सचोट, भक्ति छे खांडानी धार. शीश आपी रामरस पीवे एमा फेर नहीं सारो, विरहनी वाट वही संत बेड़ा, शीश दड़ती धार. भक्ति छे खांडानी धार, भक्ति छे खांडानी धार, भक्ति खांडा केरी धार. जेने जेने शीश दीदा सतगुरु ने प्याला पीधा, गुरु गमती प्यारा, प्रवीण राम निजानंद उपजिया, प्रवीण राम निजानंद उपजिया, दासलाल ने थया अनुभव एक धारा. भक्ति छे खांडानी धार, भक्ति छे खांडानी धार, भक्ति खांडा केरी धार. राम भरोसे. તો કોઈ એવા સત્યજ્ઞાની મળે છે તો સાચા સદગુરુની વાટ જોતા જોતા વિરહથી દાસ પુકારે છે અને કહે છે કે હું તો ડોકિયા કરી કરીને હારી ગઈ, છતાં મારા દેવ દાતાર સદગુરુ ન આવ્યા. તો ડોકિયા કરવા એટલે ઘડીક આમથી જોવે કે આમ આ શેરીમાંથી આવતા હશે, ઘડીક બારીમાંથી જોવે કે પાછળની શેરીમાંથી આવતા હશે, તેમ ડોકિયા કરી કરીને પણ હારે છે, છતાં સદગુરુ નથી આવતા. કેમ કે સત્યજ્ઞાની સદગુરુ એકાંત વધુ પસંદ કરે છે. તે કહેવાતા ગુરુઓની જેમ માન મેળવવા માટે સત્યજ્ઞાની કોઈના ઘરે ઘરે જવું ને વાહ વાહ કરાવવીને એવું નથી હોતું. એમને તો એક જ ભાવ હોય છે કે ગમે તેમ કરીને પણ જીવ સત્ય પામે. તો એવા સદગુરુ અમારા, જેમને માનપાનની કોઈ જરૂર નથી, જગતમાં મહાન બનવાની આશા નથી, એમને જ મહાન બનાવવાની ભાવના હોય છે. તો એવા જ્ઞાની ગુરુદાતાના હું ઇંતજાર કરું છું. એવા જ્ઞાનીના દર્શન વિના ગુરુને નિરખવા મારી આંખો વ્યાકુળ રહે છે. મારા મન જરા પણ ધીરજ નથી ધરતા, મને કોઈ કામકાજ પણ નથી સૂઝતા, શરીર પણ નિર્બળ થાય છે. મને એવો અહંગરો બહુ ભારી લાગ્યો છે ને કે નથી કોઈને કહી શકાતું કે નથી સહી શકાતું. તો આ સદગુરુ પરમાત્માને કહે છે કે તમે મારી પુકાર સાંભળો. હે ગુરુદેવ, મને તમારા વિના કશું જ ન આવડે અને મારો જીવ પણ બહુ જ ગભરાય છે. તમારા આવવાના વિરહથી દિનભર આમ તેમ ફરી ફરીને થાકું, છતાં રાત્રે ઊંઘ પણ ન આવે. હે પ્રભુ, હું હર હંમેશ સદા તમારી વાટ જોઉં છું, તો આટલી મારી અરજ સાંભળો, સ્વીકારો, મને દર્શન આપો. હે ગુરુદેવ, જેમ વાંજણી સ્ત્રી પુત્ર વિના વલખે તેમ મારો જીવ વલખે છે. જેમ માછલી જળ વિના તડફડે તેમ મારું હૈયું તડફડે છે. હે મારા પ્યારા સર્જનહાર, તો
પરમાત્માને કહે છે કે દર્શન વિના દુખિયારી તડપે છે. હે પ્રભુ, હું તમારી પાસે અન્ન ધન કે યશ માન નહીં માગું. હે પ્રભુ, બસ મને તમારા ચરણ કમળની ભક્તિ આપીને મારું કલ્યાણ કરી આપો. હે મારા પ્રભુ, આટલી મારી ખાસ વિનંતી છે. આ ડૂબતી નૈયાને પાર ઉતારો. હે ગુરુદેવ, મારી ઉપર દયા કરો. હે દયાળુ, આ શિષ્ય તમારા શરણે છે. તમને તન મન ધન અર્પણ કરું. આ ભવસાગરમાં ડૂબતાને ઉગારો મને. હે સદગુરુ પ્રવીણરામ, આપ બહુ જ ઉપકારી છો. આ દાસલાલ સદા તમારા ચરણોમાં નમસ્કાર કરે છે. જય સદગુરુદેવ. હું તો ડોકી ચાકરી કરે આરે, મારા દેવ દાતાર. સદગુરુદેવ દાતાર, તો કરું નિત્ય ઇંતજાર. હું તો ડોકિયા કરી હારી, દર્શન વિના મારી આંખો વ્યાકુળ. મન મારું ન ધરે ધીરજ, કામકાજ મને કઈ ન સૂજે. નિર્બળ થાય શરીર, હું તો ડોકિયા કરી હારી. લાગ્યો યંગ્રો ભારી, જલદી સાંભળો પુકાર મારા દેવ દાતાર. તમારા વિના જરીએ ન આવડે, જીવ ઘણો ગભરાય. દિનભરમ ફરી ફરી થાકું, રાત્રે નિંદરા ન આવે. મારા દેવ દાતાર, હર હંમેશ હું વાટ જોઉં તમારી. મારી અરજ કરો સ્વીકાર, હું તો ડોકિયા કરી હારી. જેમ વાંજણી પુત્ર વિના વલખે, એમ વલખે મારો જીવ. જેમ માછલી જલ વિના તડપે, એમ તડપે મારું અયું. દર્શન વિના દુખિયારી, મારા પ્યારા સર્જનાર. હું તો ડોકિયા કરી હારી. ન માગું યન ધન લક્ષ્મી, ન માગું યસમાન. ચરણ કમળની ભક્તિ આપી, કરી આપો મારું કલ્યાણ. એ વિનંતી ખાસ મારી, નયા ઉતારો ભવ પાર. હું તો ડોકિયા કરી હારી. દયા કરો ગુરુદેવ દયાળુ, આ શિષ્ય તમારા શરણે. તન મન ધન અર્પણ કરું તમને, ડૂબતો યુગારો મને. ગુરુ પ્રવીણ રામ બહુ ઉપકારી, દાસલાલ ચરણોમાં નમસ્કાર કરે. હું તો ડોકિયા કરી હારી, મારા દેવ દાતાર. રામ ભરોસે.